બનાસકાંઠા જિલ્લામાં હાલમાં રોડ સેફટી માસ અંતર્ગત જાગૃતિના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે પાલનપુર શહેરના સૌથી ટ્રાફિકના ભારણ એવા વિસ્તાર એરોમા સર્કલ ખાતે પાલનપુર પશ્ચિમ પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ અને ડીવાયએસપીની ઉપસ્થિતિમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને બેજ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। જોકે આ પ્રસંગે ડીવાયએસપી કૃણાલસિંહ પરમારે જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં હાલમાં રોડ સેફટી માસ અંતર્ગત અલગ અલગ જાગૃતિના કાર્યક્રમો ચાલી રહ્યા છે અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો માટેની સમજણ પણ આપવામાં આવી રહી છે। જોકે અકસ્માતોનું ભારણ ઘટાડવા માટે જિલ્લા ટ્રાફિક અને સ્થાનિક પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। રોડ સેફટી મંથ જે જાન્યુઆરી 2026માં ઉજવવામાં આવી રહ્યો છે તે અંતર્ગત સામાન્ય રીતે આપણે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તે લોકોને આપણે દંડ કરતા હોય છે। જેમણે સીટ બેલ્ટ નથી પહેરેલો, જેમણે હેલ્મેટ નથી પહેરેલું તે લોકોને દંડ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે તે લોકો ટ્રાફિકનું નિયમ પાલન કરે। પરંતુ આ જે રોડ સેફટી મંથ જે છે જાન્યુઆરી 2026 તે અંતર્ગત જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તે લોકોને પ્રોત્સાહિત કરવા પણ જરૂરી છે। તો આ કાર્યક્રમ અંતર્ગત દરેક નાગરિકો પ્રોત્સાહિત થાય તે માટે જે એક આ પ્રકારનો બેજ છે, જે લોકો સીટ બેલ્ટ પહેરે છે, જે લોકો હેલ્મેટ પહેરે છે તેમને આ પ્રકારનું જે આ બેજ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે છે, સન્માન આપવામાં આવે છે। અને હાલ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન અને જિલ્લા ટ્રાફિક તેમજ સિટી ટ્રાફિકની ટીમની મદદથી આ એરોમા સર્કલ ખાતે આ કામગીરી ચાલુ છે અને બનાસકાંઠા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તેની અંદર પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે।